નવરાત્રી એટલે રાસ, રંગ, ઉત્સવ, ગરબા, તાલ, ચણિયાચોળી, પાઘડી, કેડિયાની સાથે જુવાનીનો થનગનાટની સાથે માં આદ્યશક્તિની આરાધના અને ઉપાસનાના દિવસો પણ છે. પણ યાદ રાખીએ, રાસ તમને ગમે એટલા માટે દિલ ખોલીને લ્યો, પણ કોઈને તમારામાં રસ પડે એ માટે ન લ્યો. તમારા પગલાં જમીન અને આકાશને જોડતી અને મામાં વિલીન થતી ઘટના બને, પણ એવી જગ્યાએ પગલાં ન પાડો કે જેના જવાબ તમારે નવરાત્રી પછી પણ આપવા પડે. તમે રૂડા લાગશો ત્યારે માં તમારી નજર ઉતારશે, પણ અમુક અસુરી નજરથી તો તમારે જ તમારું ધ્યાન રાખવું પડશે. ભાઈઓની પણ વિનંતી છે, માં આદ્યશક્તિ જ્યારે નવરાત્રી રમવા માટે, ગરબે રમવા માટે ધરતી પર આવે છે, ત્યારે આપણી આજુબાજુની દીકરીઓ અને સ્ત્રીઓને માં આદ્યશક્તિનું સ્વરૂપ ગણી એની રક્ષા અને સુરક્ષા પણ કરીએ. આપણી અંદર રહેલા અસુરને પણ થોડું કાબૂમાં રાખીએ. તાલ સાથે તાલ મેળવીએ, કોઈનો તાલ બગાડીએ નહીં. ગરબા સાથે માત્ર ઉલ્લાસ નહીં, ભક્તિને પણ જોડીએ. આવો આપણી અંદર રહેલા અસુરનો સંહાર આપણે જ કરીએ અને આપણી અંદર આદ્યશક્તિની એક સ્થાપના કરીએ. આપ સૌને નવરાત્રિની અઢળક શુભકામનાઓ.